નમસ્કાર વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો. હું આશીષ રાવલ, ધ ડિરેક્ટર ઓફ સેવા સ્પોકન ઇંગ્લિશ. ફરી એક વખત આપને આવકારું છું ECS સિરીઝ ઇંગ્લિશ કમ્યુનિકેશન સ્કિલ લેવલ 6. આપણે લેવલ 6 ની અંદર સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 બંને શીખવાના છીએ. ઇટ ઇઝ અ રેફરન્સ બુક and practice book for the elementary students of the English language. Now, let's we start about that how the first and second semester is going to be work in the sixth standard. તો છઠ્ઠા ધોરણનું આપણું પહેલું ચેપ્ટર અને ફર્સ્ટ ચેપ્ટર અને ફર્સ્ટ સેમેસ્ટરની ફર્સ્ટ એક્ટિવિટીઝ ધેટ ઇઝ કોલ્ડ પ્રેયર પ્લસ ટુ બી ટુ હેવ. હવે જેવી રીતે આપણે ટુ બી અને ટુ હેવ ફોર્મ જોઈએ છીએ કે ટુ બીના ફોર્મ એટલે કે પ્રેઝન્ટ હોય તો એમ ઇઝ આર, પાસ્ટ હોય તો વોઝ વર અને ફ્યુચર હોય તો વિલ બી. અને ટુ હેવના ફોર્મ આપણે જે જોઈએ છીએ ત્યારે પ્રેઝન્ટ હોય તો હેવ ઇઝ, પાસ્ટ હોય તો હેડ અને ફ્યુચર હોય તો વિલ હેવ. હવે જ્યારે આપણે વાત કરીએ છીએ પ્રેયરની, તો અત્યારે જે આપણી પ્રેયર છે એ પ્રેયરનું નામ છે વી શેલ ઓવરકમ. તો તમારે જ્યારે આ પ્રેયર તમારે ઇંગ્લિશની અંદર બોલવી હોય છે તો ત્યારે એના માટે હું હિન્દીની અંદર કેટલાક શબ્દો જો હું કહી શકું તો હું કહી શકું કે હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ, हम होंगे कामयाब एक दिन, ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. So that is in English. We shall overcome, we shall overcome, we shall overcome someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. Second one, the God is on my side. And the last one, we are not afraid. તો આ રીતે તમે આખા સ્ટાન્ઝા વાઇઝ આ પ્રેયરને વિદ્યાર્થી સમક્ષ એક્સપ્લેન કરી શકો છો અને વિદ્યાર્થીઓ તમે પણ આ પ્રેયરને સરસ રીતે ગાઈ શકો છો. નાઉ ઇટ ઇઝ અબાઉટ ટુ રિલેટેડ વિથ ધ ગ્રામર ટિપ્સ. હાઉ ધ ગ્રામર ઇઝ ગોઈંગ ટુ બી વર્ક વિથ ધ ટુ બી એન્ડ ટુ હેવ ફોર્મ. તો ટુ બીના પાસ્ટ ફોર્મની વાત કરીએ તો વોઝ વર છે. તો વોઝ વરની સાથે આપણે નાઉન એડજેક્ટિવ જોઈન કરી શકીએ છીએ અને નાઉન એડજેક્ટિવ જોઈન કરીને આપણે સેન્ટેન્સીસ બનાવી શકીએ છીએ ઇફ ઇટ ઇઝ ઓન ધ નેગેટિવ પોઈન્ટ, ઇફ ઇટ ઇઝ ઓન ધ ઇન્ટ્રોગેટિવ પોઈન્ટ. જો તમારે નકાર બનાવવું છે કે પ્રશ્ન બનાવવું છે તો વોઝ વરની પછી નોટ મૂકી શકો ને વોઝ વરને તમે વાક્યની શરૂઆતમાં મૂકો તો ત્યારે તમારો પ્રશ્ન બની જશે. અને અહીંયા તમારી પાસે છે એક્ટિવિટીઝ ધેટ ઇઝ અબાઉટ રિલેટેડ વિથ વેર વર યુ યસ્ટરડે એટ ધ ટાઈમ. તો તમારે તમારા પોઈન્ટ ઓફ ટાઈમ પ્રમાણે લખવાનું છે કે તમે આ સમયે ગઈકાલે ક્યાં હતા. એક્ઝામ્પલ તરીકે 7:30 AM હું માર્કેટમાં હતો તો આઈ વોઝ ઇન ધ માર્કેટ એટ 7:30 AM. બાકીના બધા સમય વાઇઝ તમે મેન્શન કરી શકો છો. Now the second activity it is to related with the past of the to have, that is called had. જો હું વાત કરું તો head ની સાથે પણ આપણે noun અથવા તો adjective plus noun નો ઉલ્લેખ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે I had a car last year, I had not a car last year and had you a car last year. Had you a car last year આપણે જે રીતે જોયું છે તે પ્રમાણે now tell me that what had you yesterday. તમારી પાસે ગઈકાલે શું હતું એના રિલેટેડ તમે ક્વેશ્ચન્સ બનાવી શકો છો. This is the conversation practice. કન્વર્સેશન પ્રેક્ટિસની અંદર બે વિદ્યાર્થીઓ એકબીજા સાથે કન્વર્સેશન કરી શકે છે. સ્ટુડન્ટ 1 લેફ્ટ સાઈડ ઉપર, સ્ટુડન્ટ 2 રાઈટ સાઈડ ઉપર. સ્ટુડન્ટ 1 ના ક્વેશ્ચન્સ આન્સર્સ આ રીતેના પૂછાશે. હેલો, હાઉ આર યુ? બીજો આન્સર આપશે આઈ એમ ફાઇન. વેર વર યુ યસ્ટરડે? ઓ આઈ વોઝ એટ માય અંકલ્સ હોમ. તો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો તમે પણ આ કન્વર્સેશન્સ બે વિદ્યાર્થીઓને બેની પેરમાં વિદ્યાર્થીઓને સ્ટેજ ઉપર બોલાવીને કરાવી શકો છો. Now it is about related to the flashcard activities. Flashcard activities it is based on the presentations. તમારે લોકોએ જે સમય અહીંયા આપેલા છે એ સમયગાળા દરમિયાનમાં તમે ગઈકાલે ક્યાં હતા એનું તમારે મેન્શન્સ કરવું હોય ને તમે એનું પ્રેઝન્ટેશન્સ કરી શકો છો. Now it is about related with the small talk. How do you describe the small talk? It is the selected by the morning card, afternoon card or in the evening card. તમે ઇવનિંગ કાર્ડ લઈ શકો છો, મોર્નિંગ કાર્ડ લઈ શકો છો, આફ્ટરનૂન કાર્ડ લઈ શકો છો અને એના બેઝ ઉપર તમે ટાઈમિંગ મેન્શન કરીને તમે પૂરેપૂરી સ્પીચ પ્રમાણેના 10-10 વાક્ય બોલી શકો છો. નાઉ ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન્સ. છઠ્ઠા ધોરણમાં આપણે ભણીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમને એટલીસ્ટ તમારો પરિચય આપતા તો ઇંગ્લિશની અંદર આવડવું જ જોઈએ. તો તમારો પરિચય જો તમારે આપવાનો હોય તો હાઉ ટુ યુ ગીવ યોર બ્રીફ ઇન્ટ્રોડક્શન્સ વિથ ધ નેમ, ડેટ ઓફ બર્થ, એજ, એજ્યુકેશન, સ્કૂલ્સ નેમ, હોબી, સ્કિલ, લાઈક, ડોન્ટ લાઈક, ડ્રીમ, આ બધા જ શબ્દોનો આન્સર્સ તમે પહેલા સેન્ટેન્સ વાઇઝ લખો, પછી તમારા ફેમિલી ઇન્ટ્રોડક્શન્સ લખો અને પછી તમે તમારું પ્રેઝન્ટેશન્સ આ રીતે આપી શકો છો. હેલો એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. માય નેમ ઇઝ આશિષ એન્ડ ટુડે આઈ વુડ લાઈક ટુ ટેલ યુ સમથિંગ અબાઉટ માય સેલ્ફ એન્ડ અબાઉટ માય ફેમિલી.
હવે તમે ઇન્ટ્રોડક્શન્સ આપતી વખતે આઈ, માય, યુ, યોર, શી, હર, they, their, we, our, he, his and it, its આ રીતેનો પણ ઉપયોગ કરીને તમે પરિચય આપી શકો છો. તમે કોઈ પણ ડિગ્નિટરીઝનો પરિચય પણ આ જ રીતે ઇંગ્લિશમાં આપી શકો છો, ફેમિલી મેમ્બર્સનો, ફ્રેન્ડ્સનો, રિલેટિવ્સનો અને કોઈ પણ ગોલ અચીવર્સનો પણ તમે આ રીતે ઇન્ટ્રોડક્શન આપી શકો છો. નીચે તમને એક આપેલું છે કે તમારે રોજના તમારે 10 એવા નવા શબ્દો લખો કે જેથી તમે તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકો. નાઉ આફ્ટર ધ ફર્સ્ટ ચેપ્ટર વી હેવ અ નોટ પેજ. તો તમે આ આખા ચેપ્ટર દરમિયાનમાં તમારી જે ક્વેરીઝ હોય એને તમે નોટ્સ દરમિયાનમાં નોટ ડાઉન કરી શકો છો. નાઉ સ્પીક ઇંગ્લિશ કોન્ફિડન્ટલી. ધીસ ઇઝ અવર સેકન્ડ ચેપ્ટર. આ ચેપ્ટરની અંદર તમને અહીંયા પહેલા જ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે કે એટ ધ બેકરી. તો હાઉઝ ધ કસ્ટમર એન્ડ શોપકીપર ઇઝ ગોઈંગ ટુ બી વર્ક, કે કસ્ટમર અને શોપકીપર કેવી રીતે વાતચીત કરશે. કોઈ પણ પ્રોડક્ટ મારે પરચેસ કરવી છે તો હું કેવી રીતે પરચેસ કરી શકું છું એના રિલેટેડ તમે ડાયરેક્ટલી ડિસ્ક્રાઇબ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તમારે બોલવાનું હોય, કોઈ પણ વ્યક્તિને ઇન્ટરપ્શન્સ કરવું હોય તો તમે સ્ટાર્ટિંગ કરી શકશો એક્સક્યુઝ મી સર, સામે તમે જવાબ આપી શકશો યસ પ્લીઝ, હાઉ મે હેલ્પ યુ. સામેવાળો વ્યક્તિ કહેશે ડુ યુ હેવ ધેટ થિંગ્સ, આઈ વોન્ટ ટુ બાય ધેટ વન. તો ત્યાં તમને જે જવાબ મળશે એ પ્રમાણે તમે અલગ અલગ વસ્તુઓ પ્રોડક્ટ ખરીદી શકો છો. તમે આવા લાઈવ કન્વર્સેશન્સ પણ કરી શકો છો અને પ્રેઝન્ટેશન સ્કિલ પણ ડેવલપ કરી શકો છો. નાઉ ધીસ ઇઝ ધ સેકન્ડ નંબર એક્ટિવિટીઝ ધેટ ઇઝ કોલ્ડ એક્વેરિયમ. તમારે કોઈ પણ સ્થળનું વર્ણન કરવું હોય, જેમ કે એક્વેરિયમ છે, ઝૂ છે, અથવા તો કોઈ પણ ઓડિટોરિયમ છે કે ગમે તેનું પણ તમારે વર્ણન કરવું હોય તો તમે ડાયરેક્ટલી ધેર ઇઝ ધેર આરનો ઉપયોગ કરીને તમે ડિસ્ક્રિપ્શન્સ કરી શકશો. અહીંયા તમને આપવામાં આવેલું છે ટિકિટ રેટ્સ છે, કોન્ટેક્ટ નંબર છે. તો આ બધાને તમે ડાયરેક્ટલી ડિસ્ક્રાઇબ કરવું હોય તો તમે કેવી રીતે કરી શકશો. ફોર એક્ઝામ્પલ this is a picture of the aquarium and the name of that aquarium is a green aquarium. It is located in Adajan Pal Road, Surat. The contact number of this aquarium is 8460006204. And if we talk about the email address, so the greenaquarium@gmail.com and the website is www.thegreenaquarium.com. તો આ રીતે તમે એનું ડિસ્ક્રિપ્શન કરો. ફોર ધ ટિકિટ રેટ્સ ફોર ધ એડલ્ટ અબાઉટ 12 years it's a 60 rupees. For about children between 3 to 12 years it's a 30 rupees. For the retired government person, for the non-native like as an international visitor, international child visitors, તો આ disabled persons, તો આ રીતના એના ટિકિટ રેટ્સને પણ તમે ડિસ્ક્રાઇબ કરી શકો છો. So you can use there are. Now it is about to related with the project work. થર્ડ નંબરની એક્ટિવિટીઝમાં તમારે પ્રોજેક્ટ વર્ક કરવાનો છે. પ્રોજેક્ટ વર્કની અંદર તમારે અહીંયા તમારું ફેવરેટ પ્લેસ સ્ટીક કરવાનું છે અને ફેવરેટ પ્લેસને સ્ટીક કરીને તમે એના રિલેટેડ અહીંયા સેન્ટેન્સીસ લખી શકો છો. Now it is about to related to the spelling ladder. How the spelling ladder is going to be work. Spelling ladder, it is something unique for write down and improving of your spelling. તમે તમારા સ્પેલિંગ કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકો છો. તો રૂલ્સ આર ધેર, 2 letter rules like as in કોઈ પણ 2 લેટર સરખા રાખીને તમે ડાયરેક્ટલી સ્પેલિંગ બદલી લો. જેમ કે CAT કેટ, તો મેં આમાં A અને T રહેવા દીધું તો BAT બેટ. આમાં પછી B અને T રહેવા દીધું તો મેં શબ્દ બદલી નાખ્યો BET બેટ. હવે એના પછી અહીંયા મેં B અને E રહેવા દીધું, મેં શબ્દ બદલી નાખ્યો D BET બેટ. તો આ એક 2 લેટર્સનો વર્ડિંગ ચેન્જિંગ હતો. પછી 3 લેટરના વર્ડિંગ ચેન્જિંગ, 4 લેટરના વર્ડિંગ ચેન્જિંગ અને 5 લેટરના વર્ડિંગ ચેન્જિંગ. તો વિદ્યાર્થી મિત્રો તમને આના થકી નવા શબ્દો મેક્સિમમ તમે ડેવલપ કરી શકશો. Now it is the next activities, it is called presentation skills. Presentation skills ની અંદર તમને અમે એક રેસીપી બનાવતા શીખવાડીશું. આ રેસીપીને તમે ઇંગ્લિશની અંદર કેવી રીતે રિપ્રેઝન્ટ કરો. જેમ કે અગર હું ગુજરાતીમાં કહું કે લીંબુનું શરબત કેવી રીતે બનાવવું, તો એને હું ઇંગ્લિશમાં કહી શકું કે લેમન જ્યુસ, હાઉ ટુ મેક અ લેમન જ્યુસ. તો એની અહીંયા મેથડ આપેલી છે કે ફર્સ્ટ ઓફ ઓલ યુ ટેક અ બાઉલ and then you add 2 glass of water, add 3 tablespoon of the sugar, then 1 lemon pulp, and then squeeze the lemon pulp and the water and shake it well and strain it and ready for the serving. And these are the steps that we are going to follow it. હવે ઇન્ગ્રેડિયન્ટ્સ અને સ્ટેપ્સ અને કેવી રીતે તમે સર્વ કરશો અલગ અલગ રેસીપી એ તમારે અહીંયા મેન્શન કરવાની છે અને તમારે એનું પ્રેઝન્ટેશન્સ અને ડિસ્ક્રિપ્શન ક્લાસરૂમની અંદર તમારી સ્પેશિયલ રેસીપી પણ તમે કરી શકો છો. આફ્ટર ધેટ સેકન્ડ ચેપ્ટર પૂર્ણ થયા પછી તમારી પાસે નોટ્સ માટેની જગ્યા આપેલી છે. યુ શુડ ડુ ધ નોટ્સ એન્ડ જસ્ટ રાઇટ ડાઉન ઇટ ઓન પ્રોપર વે. નાઉ લેસન નંબર 3
It is about to related with the two important parts. I speak English and I spoke English. I speak English, it is about to related with the routine lifestyle. રોજ બરોજ જે આપણે બોલતા હોઈએ તો એના માટે સબ્જેક્ટ પછી સીધે સીધું V1 ઉપયોગ કરીએ છીએ એટલે કે verb 1. I spoke English એટલે કે સબ્જેક્ટ પછી હું સીધે સીધું V2 નો ઉપયોગ કરું છું. That means it is about to related with the past કે ક્રિયા જે પૂર્ણ થઈ ગઈ છે એના સંદર્ભમાં હું વાત કરું છું. That is called I spoke English. અહીંયા મારી પાસે એક્ઝામ્પલ આપેલા છે. I get up, I got up. I have, I had. I watch, I watched. Now these are the grammar tips. સબ્જેક્ટ પછી પ્રેઝન્ટ વર્બ, સબ્જેક્ટ પછી પાસ્ટ વર્બ અને એના ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ નો ઉપયોગ કરી તમે હકાર, નકાર, પ્રશ્નાર્થ જેવા વાક્ય બનાવી શકો છો અને સારી રીતે તમે એનો ઉપયોગ કરી અને સેન્ટેન્સીસને પ્રેઝન્ટ કરી શકો છો. નાઉ તમારે તમારી રૂટીન એક્ટિવિટીઝ લખવાની છે અને રૂટીન એક્ટિવિટીઝ પ્રેઝન્ટમાં અને પાસ્ટમાં બંનેમાં તમારે મેન્શન કરવાની છે. Like as I get up early in the morning and I got up at 6 in the morning. તો પાસ્ટમાં કઈ રૂટીન એક્ટિવિટીઝ હતી અને રોજ કઈ રૂટીન એક્ટિવિટીઝ છે તો એને તમે મેન્શન કરી શકો છો. Now there are some use of the daily verbs and then you have to write down. અહીંયા તમે કેટલાક પ્રશ્નો બનાવી શકો છો કે do you speak English? Yes I do. No I don't. એવી જ રીતે did you speak English? Yes I did. No I didn't. તો આ રીતે તમે ડાયરેક્ટલી એના ક્વેશ્ચન અને આન્સર્સ પણ બનાવી શકો છો. નાઉ ઇટ ઇઝ ટુ રિલેટેડ વિથ ધ કન્વર્ઝેશન પ્રેક્ટિસ. કન્વર્ઝેશનની અંદર પાસ્ટ ટેન્સની અંદર કેવી રીતે આપણે કન્વર્ઝેશન કરી શકીએ છીએ. હેલો, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. મે આઈ ટોક વિથ યુ? શ્યોર. લેટ્સ યુઝ ધ પાસ્ટ એક્ટિવિટીઝ. ઓફ કોર્સ. Did you complete your homework? Yes, I completed my homework. Did you finish your work? Yes, I finished my work. તો આ રીતે તમે did થી કરીને અહીંયા તમને મેં અંડરલાઈન કરેલા V2 ના વર્બ નો પણ ઉપયોગ કરીને તમે જાતે કન્વર્સેશન્સ બનાવી શકો છો. નાઉ ઇટ ઇઝ ટુ રિલેટેડ વિથ ધ પ્રેઝન્ટેશન્સ એક્ટિવિટીઝ. પ્રેઝન્ટેશન્સ ની અંદર તમે તમારું કોઈ ફેવરેટ પ્લેસ વિઝિટ કર્યું હોય. અહીંયા આપણી પાસે છે સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિઝિટ કર્યા પછી અહીંયા આપણને આ જે સ્ટુડન્ટ્સ છે એ એક્સપ્લેનેશન સાથે રજૂઆત કરે છે કે હાઉ હી ઇઝ ગોઈંગ ટુ બી એન્જોયડ ઇન ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો તમે પણ આ રીતે તમે કોઈ પ્લેસનું વર્ણન કર્યું હોય તો એને તમે પાસ્ટ વર્બની અંદર સંપૂર્ણ રીતે ડિસ્ક્રાઇબ કરી શકો છો. નોટ્સ ફરી એક વખત પૂર્ણ થયા પછી ચેપ્ટર તમારે જો કોઈ પણ નોટ્સ કરવી હોય તો તમે આ પેજ નંબર 21 ઉપર નોટ ડાઉન કરી શકો છો. નાઉ નેક્સ્ટ ચેપ્ટર it is about to related with the next chapter it is about to related with the WH and H questions. What is the meaning of the WH and H questions? આપણે રોજિંદા વ્યવહારમાં આપણે અઢળક પ્રશ્નો લોકોને પૂછીએ છીએ. શું, કોણ, કોને, ક્યારે, શું, શા માટે, આ બધા જ પ્રશ્નો કેવી રીતે, કેટલા, કેટલું, તો આ બધા જ શબ્દોને આપણે અહીંયા તમને અંગ્રેજીની અંદર આપેલા છે અને એનો ફ્રેમિંગ પણ કેવી રીતે થઈ શકે છે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરના બેઝ ઉપર એ પણ તમને અહીંયા ડિસ્ક્રિપ્શન સાથે ડિટેલ્સમાં આપેલું છે. You can also make it that things કે why did you ask, why did you call me, why did you read a book, why did you study, and you should also write down the questions at here કે તમે અહીંયા ક્વેશ્ચન્સ લખી શકો છો અને પછી એ ક્વેશ્ચન્સના તમે જવાબ પણ આપી શકો છો. નાઉ એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી નંબર 2 છે એ છે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન્સની અંદર કયા કયા સ્ટુડન્ટ્સ કઈ રીતેની એક્ટિવિટીઝનો ઉપયોગ કરીને પ્રેઝન્ટેશન્સ કરે છે, જેમ કે રાજ છે, મિહિર છે, મિતાલી છે, જેનિસ છે, રુદ્રી છે. તો આ લોકો બાય બસ, બાય કાર, બાય ટ્રેન અને બાય પ્લેન કઈ રીતે ટ્રાવેલિંગ કરે છે તો એના સંદર્ભનો એક ચાર્ટ આપેલો છે. એક્ઝામ્પલ તરીકે રાજ વિલેજ જાય છે બસ દ્વારા, રાજ મુંબઈ જાય છે કાર દ્વારા, રાજ ટ્રેન દ્વારા ટ્રાવેલિંગ કરતો નથી અને રાજ પ્લેન દ્વારા ગોવા જાય છે. હવે એના એક્ઝામ્પલ્સ તરીકે ડિસ્ક્રિપ્શન આપેલું છે અહીંયા કે રાજ જનરલી ટ્રાવેલ્સ એટ ધ વિલેજ બાય બસ. આ રીતેના એક્ઝામ્પલ્સ તમે જનરલી, સમટાઇમ્સ, નેવર અને ઓલવેઝ જેવા શબ્દનો ઉપયોગ કરીને બોલી શકો છો. આ એક્ટિવિટીઝની અંદર તમે તમારો પોતાનો ટ્રાવેલિંગ ચાર્ટ બતાવી શકો છો કે તમે તમારો પોતાનો ટ્રાવેલિંગ ચાર્ટ બતાવી શકો છો કે તમારા પોતાના ટ્રાવેલિંગ ચાર્ટની અંદર બાય બસ, બાય કાર, બાય ટ્રેન અને બાય પ્લેન દ્વારા તમે કઈ જગ્યાએ મુસાફરી કરો છો એ તમે અને તમારા મિત્રો કઈ જગ્યાએ મુસાફરી કરે છે એ તમારે મેન્શન કરવાનું છે. નાઉ where do you travel by bus, where do you travel by train? It is about related with the conversation practice. અને આ ટ્રાવેલિંગના બેઝના કેટલાક ક્વેશ્ચન્સ છે તમે પેર વર્કમાં કામ કરશો. એક વ્યક્તિ ક્વેશ્ચન્સ પૂછશે, બીજો વ્યક્તિ એનો જવાબ આપશે. Now it is to related with the presentation skills. તમારે પ્રેઝન્ટેશન્સ ની અંદર બતાવવાનું છે કે જનરલી where do you like to traveling in your routine lifestyle.
So generally, good morning. This is Ashish Rawal. I want to share my traveling history with all of you. I am generally traveling by a car. Generally, I travel everywhere by a car, like my village, my class, my office, my nearest places. When I want to travel in another state, I prefer train for traveling. And if I want to travel for the other countries, I prefer a plane. So now you should describe your best place and stick the photos. તમે ફોટો ચોંટાડી શકો છો, તમે એના ઉપર વર્ણન કરી શકો છો અને તમારી આખી ટ્રાવેલિંગ જર્નીને મેન્શન કરી શકો છો. Now the next page it is about related with your notes કે તમે અહીંયા નોટ્સનો ઉપયોગ કરીને દરેક વસ્તુને મેન્શન કરી શકો છો. Now last but not the least of the semester 1. સેમેસ્ટર 1 ની અંદર આપણે વોકેબ્યુલરી ડેવલપમેન્ટ માટે તમને લોકોને એવા શબ્દો આપેલા છે કે ધેટ ઇઝ કોલ્ડ ફ્રેઝિસ ઓફ ધ ગ્રુપ ઓફ વર્ડ્સ, જેમ કે પિંચ ઓફ એટલે કે એક ચૂટકી, એક ચપટી. એક્ઝામ્પલ તરીકે જો હું કહી શકું કે અ બાઉલ ઓફ એટલે કે એક વાટકો. આપણે એવા ઘણી બધી વસ્તુઓ બોલીએ છીએ કે અ પિંચ ઓફ, અ બાઉલ ઓફ, અ સ્પૂન ઓફ એક ચમચી. બીજું બોલીએ કે અ ગ્લાસ ઓફ એક ગ્લાસ, એક બાસ્કેટ ઓફ એટલે કે એક બાસ્કેટ, અ બેગ ઓફ કોઈ વસ્તુની બેગ. તો આ રીતેના લિસ્ટિંગ કરીને તમે એના ઉપર પ્રેઝન્ટેશન કરી અને ડેવલપ કરી શકો છો. સો થેન્ક યુ સો મચ. તમે સેમેસ્ટર 1 ની અંદર સરસ મજાની એક્ટિવિટીઝ કરશો અને આગળ વધશો.